જૂનાગઢ મહાશિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ મેળામાં સ્ટોલ મૂક્યો છે। ભક્તો પાસે છેતરપિંડી થાય તો રજૂઆત કરી શકાશે। ટોલ ફ્રી નંબરના બેનર પર પ્રદર્શિત કરાયા છે। મેળામાં ભક્તોની સુરક્ષા અને ન્યાય માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। મહાશિવરાત્રીનો મેળો એટલે મિની કુંભ તરીકે જોવામાં આવી રહ્યો છે। સરકારના અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે। પ્રશાસનની કામગીરીને લઈને આપણે અલગ અલગ મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરી રહ્યા છીએ। તો અમારી પાછળ તમે જોઈ શકો છો કે એસીબી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ એક અહીંયા જે છે એ સ્ટોલ મૂકવામાં આવ્યો છે એમના દ્વારા અને પોલીસના જવાનોને બેસાડવામાં આવ્યા છે એટલા માટે કે ભાઈ કોઈ ભક્તો સાથે કોઈ પ્રકારની કોઈ લાંચ માંગવામાં ના આવે, કોઈ પ્રકારની છેતરપિંડી ન થાય। એને લઈને કોઈ પણ વ્યક્તિએ જો ફરિયાદ કરી હોય તો અહીંયા પોલીસના જવાનો બેઠા છે। ટોલ ફ્રી નંબર પણ આપ્યો છે અને લખવામાં આવ્યું છે કે મારામાં પણ છે સ્વામી વિવેકાનંદના વિચાર, હું પણ ઉઠીશ, જાગીશ અને ખતમ કરીશ ભ્રષ્ટાચાર। એટલે કોઈ પણ વ્યક્તિને લાંચ રિલેટેડ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ટોલ ફ્રી નંબર છે 1064, એના ઉપર કોલ કરી શકે છે। સરકારે વ્યવસ્થાને લઈને જે કામગીરી કરી છે ટ્રાન્સપોર્ટેશનની એ બધી તો છે જ, પોલીસ બંદોબસ્ત પણ છે, પણ સાથે સાથે ભ્રષ્ટાચાર કેવી રીતે મુક્ત કરી શકાય અને કેવી રીતે કોઈ ભક્તો સાથે કોઈ પણ પ્રકારની લાંચ માંગવામાં આવે તો એ એસીબીનો સંપર્ક કરી શકે, એના માટે આ ખાસ એસીબીની ટીમને પણ અહીંયા બેસાડવામાં આવી છે। કેમેરામેન સંદીપની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।